સર્વ ભગવદીય વૈષ્ણવોને આજે આપણે સરસ મજાની નવખંડની ઝાંખી બનાવવા જઈ રહ્યા છીએ. તો સર્વને જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આપણે ગૃહ સેવામાં ખૂબ જ નાની નાની સેવા રૂપે પણ ઠાકોરજીને આપણા મનના મનોરથ કરીને ધરાવી શકીએ છીએ. તો આજે હું એક એવો જ મનોરથ આપ સમક્ષ લઈને આવી છું, અને એમાં આપણે અનાજ અને દાળ, કઠોળ વગેરેનો ઉપયોગ કરી અને નવખંડનો મનોરથ સિદ્ધ કરીશું. આના માટે મેં એક થાળી લીધી છે અને એમાં હું અત્યારે મગની જે છળી દાળ આવે છે એને મેં ગોઠવી છે. તમે જોઈ શકો છો કે આપણે આવી રીતે મગની દાળને સરસ રીતે ગોઠવતા જઈશું અને સ્કેલથી આપણે એની સરસ લાઈન કરતા જઈશું. આ બધી જ દાળ અને કઠોળ આપણે ઉપયોગ કરીશું. એ બધા જ ને આપણે આવી રીતે સ્કેલ રાખીને ગોઠવશું, એટલે પ્રોપર માપથી આપણે ગોઠવી શકીએ. હવે આપણે થોડું કલર કોમ્બિનેશન વાઇઝ કરીશું. એટલે આની જે બોર્ડર છે એ કેવી રીતે કરું છું એ તમે જોઈ શકો છો કે પીળી દાળ છે તો મેં લીલા સફેદ વટાણાથી એની બોર્ડર બનાવી છે. તમે તમારી પાસે જે પણ કઠોળ અવેલેબલ હોય એનો ઉપયોગ કરી શકો છો. આપણે ગૃહ સેવામાં પ્રભુ માટે કંઈક મનના મનોરથ હોય એ પૂરા કરવા માટે આવી રીતે પુરુષોત્તમ માસમાં મનોરથ કરતા હોઈએ છીએ. તો આવી રીતે આપણે વટાણાની પણ લાઈન કરી લીધી છે. હવે એની બાજુમાં ઘઉં આપણે પાથરશું. એને પણ એવી જ રીતે સ્કેલ સાઈડમાં રાખીને પાથરીશું કે સ્કેલની બહારની સાઈડે વધારે પ્રમાણમાં ન આવી જાય. 1-2 દાણા હોય તો આપણે સરસ રીતે એને લઈને પ્રોપર ગોઠવી શકીએ છીએ. તો આપણી પાસે અવકાશ હોય તો નીચે આપણે બાજોટ પાથરીને એની ઉપર પ્લેન કપડું પાથરીને પણ આવી રીતે કરી શકીએ છીએ. પણ આજે મેં એક મોટી થાળીમાં જે આજની જે નવખંડનો મનોરથ છે એ સિદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે. હવે એની આજુબાજુમાં હું કાબુલી ચણાની જે મોટા ચણા આવે છે એ ચણાની હું બોર્ડર બનાવું છું. અને આવી રીતે તમારી પાસે જે પણ અવકાશ હોય એવી રીતે તમે કરી શકો છો. હવે એની બાજુમાં કલર કોમ્બિનેશન માટે મગ સારા લાગશે, તો મેં અહીં મગની ગોઠવણ કરી છે. મગને પણ આપણે સ્કેલ રાખીને ગોઠવી દઈશું. જો વૈષ્ણવો, તમને અહીં સુધીનો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર જરૂરથી કરજો, અને હજુ સુધી નવા હો તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. હું પુરુષોત્તમ માસ અન્વયે ઘણા નવા વિડીયોઝ પણ લાવું છું અને લાઈવ પણ આવું છું. તો આપ એમાં પણ મારી સાથે જોડાઈ શકો છો. હું કંઈક વૈષ્ણવો સમક્ષ નવું લાવવાનો પ્રયાસ કરતી હોઉં છું કે ગૃહ સેવા અંતર્ગત આપણે શું નાના પ્રમાણમાં પણ પ્રભુને લાડ લડાવવા માટે કરી શકીએ. જ્યારે હવેલીમાં ને બધી જગ્યાએ કોઈ મોટા ઘરોમાં તો સરસ મોટા મનોરથો પણ થઈ શકે, પણ જ્યારે આપણી પાસે એટલો અવકાશ ન હોય, આપણું ઘર નાનું હોય અને મંદિરની સામે પણ આપણે સરસ રીતે વધારે સગવડ ગોઠવવા માટેની ન કરી શકતા હોય, તો આવી રીતે નાની નાની સેવા માટે પણ આપણે કરી જ શકીએ છીએ. જેમ મેં આવડી થાળીનો ઉપયોગ કરીને નવખંડનો મનોરથ કરવાનો પ્રયાસ કર્યો છે. હવે મગની બાજુમાં ચોખા આપણે ગોઠવી દીધા છે. એવી જ રીતે તમારી પાસે જે પણ અવેલેબલ હોય, આની જગ્યાએ તમે આવલાનો ઉપયોગ કરી શકો, મોતીનો ઉપયોગ કરી શકો, ફૂલનો ઉપયોગ કરી શકો. એવી રીતે તમારી પાસે જે પણ અવેલેબલ હોય એ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે નવખંડનો મનોરથ સિદ્ધ કરી શકો છો. અને આવી રીતે આપણે જે ચોખા છે એની બોર્ડર આપણે ચોળાથી, લાલ સફેદ ચોળીથી કરી છે. અને હવે એની બાજુમાં આપણે સિંગદાણાનો ઉપયોગ કરીશું. વૈષ્ણવો, આ બધી જ જે સામગ્રી આજે હું ઉપયોગ કરું છું એ બધી જ સામગ્રીનો હું આની જે આપણી નવખંડની સજાવટ પ્રભુ સમક્ષ ધરાવાઈ જાય ત્યારબાદ એને કોઈ પણ મંદિરે મૂકીને આવીશ. એટલે
એ પણ આપણે ખાસ ખ્યાલ રાખીએ કે આ જે વસ્તુ આપણે આજે ઉપયોગ કરીએ એ બધી જ વસ્તુઓ ફરીથી પ્રભુના સામગ્રી માટે પણ ક્યાંક ભૂલથી પણ વિનિયોગ ન થઈ જાય, એ પણ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે ઘણી વખત આપણે કોઈ પણ મનોરથ કરતા હોઈએ તો એમાં ચાહે આંબા મનોરથ હોય તો પણ એક ખાસ વસ્તુનું ધ્યાન રાખવું કે આપણે જે પ્રભુ સમક્ષ મનોરથ રૂપે જે પહેલાં ધરાઈ ગઈ હોય એ બધી જ વસ્તુઓ ફરીથી આપણે ભૂલથી પણ પ્રભુ સમક્ષ બીજી વખત એને ન આવી એનું પણ ખાસ ધ્યાન રાખીએ. દાખલા તરીકે તમે આંબા મનોરથ કર્યો હોય તો આંબા મનોરથમાં વધારે કેરીનો જ મનોરથ કરવો જરૂરી નથી, કારણ કે ગૃહ સેવા અંતર્ગત બધું જ શક્ય નથી હોતું. તો મેં પહેલાં પણ એક મારો શોર્ટ વિડીયો મૂક્યો છે કે મેં ફક્ત 9 કેરીથી જ આંબા મનોરથ મારા ઘરે કર્યો હતો. તો એ 9 કેરી તમે અલગથી રાખી શકો કે જે તમે પ્રભુ માટે ફરીથી ઉપયોગ ન કરો, એવું આપણે ખાસ ધ્યાન રાખીએ. બસ આટલી નાની નાની બાબતો છે જે ખૂબ આપણા માટે ઉપયોગી છે. તો આપણે એ વાતનો પણ ખાસ ધ્યાન રાખીએ. હવે શિંગદાણાની બાજુમાં પણ વટાણાથી લાઈન કરી છે અને ત્યારબાદ સાબુદાણા મેં ઉપયોગ કર્યા છે. આપણે સરસ ડાર્ક લાઇટનું કલર કોમ્બિનેશન જોતા જઈશું. હવે આપણે એની બાજુમાં ઉપયોગ કરીશું એ છે મઠ. મઠના દાણા ખૂબ નાના હોય એટલે એકાદ દાણો સાબુદાણા ઉપર આવી જાય તો એને પણ આપણે લઈ શકીએ, પણ થોડી ચીવટથી આપણે આ કામ કરવું જોઈશે. જો આવી રીતે કરતી વખતે કંઈ તમને પ્રોબ્લેમ આવે તો તમે ફરીથી એ દાણો હોય એને લઈને પણ સાઈડમાં કરી શકો છો. જો તમારે આ સેવા અંતર્ગત મોટી તમારી પાસે જગ્યા હોય તો તમે બાજટ ઉપર પણ પ્લેન કપડું પાથરી અને નવખંડની ડિઝાઇન દોરી અને એવી રીતે પણ આ નવખંડનો મનોરથ કરી શકો છો. તો વૈષ્ણવો, ગૃહ સેવા અંતર્ગત મેં ખૂબ જ નાની નાની વસ્તુઓનું કલર કોમ્બિનેશનનું ધ્યાન રાખીને આજે મારે પ્રભુ સમક્ષ નવખંડનો મનોરથ કર્યો છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો અન્ય વૈષ્ણવો સુધી પણ શેર કરજો અને ચેનલમાં નવા હો તો ચેનલને લાઈક શેર પણ જરૂર કરજો, અને જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન પણ આવતી રહે. હવે મગની દાળની બાજુમાં જ ફરીથી આપણે કલર કોમ્બિનેશન માટે સફેદ ઉપયોગ કર્યો છે, એટલે અડદની દાળનો ઉપયોગ કર્યો છે. મેં પહેલાં જેવી રીતે કહ્યું એવી રીતે અલગ અલગ કલર કોમ્બિનેશનથી આમાં કરી શકો છો. અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરીને કરી શકો છો. વાત ફક્ત એટલી જ નું ધ્યાન રાખવાનું હોય છે કે જે વસ્તુ આપણે પ્રભુના વિનિયોગમાં મનોરથમાં કરી હોય એ ફરીથી ભૂલથી પણ આપણે પ્રભુ સમક્ષ એ વસ્તુનો ઉપયોગ ન થઈ જાય. દાખલા તરીકે તમે ચોખાનો ઉપયોગ કર્યો હોય તો ચોખાનો તમે ખીરમાં કે કોઈ એવી રીતે ફરીથી ઉપયોગ કરીને ભૂલથી તમે જો પ્રભુને ધરાવશો તો એ દોષ લાગશે. અને ઘઉંનો ઉપયોગ કર્યો હોય તો ઘઉં પણ તમે દળીને જો ભૂલથી પણ એની રોટી કે એવું ધરાવીને પ્રભુને ધરાવશો બનાવીને તો એ પણ દોષરૂપ થઈ જાય છે. તો આ બધી જ નાની નાની વસ્તુઓનું આપણે ખાસ ધ્યાન રાખીએ. બાકી તો આપણી જે સેવા છે એ પ્રભુ કરાવે એટલા પ્રમાણમાં આપણે કરી શકીએ છીએ. તો આપણી નવખંડની જે સજાવટ છે એ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે સરસ એવી આપણી નવખંડની સજાવટ થઈ ગઈ છે. તો આજની નવખંડની સજાવટ તમને કેવી લાગી એ જરૂરથી કોમેન્ટ કરજો. જો ગમી હોય તો આપના સરસ મજાના કોમેન્ટ પણ આપજો. અને હવે આપણે આ નવખંડની સજાવટ છે એ પ્રભુ સમક્ષ ધરાવી દઈએ. બસ સૂક્ષ્મ એવો મનોરથ આજે મેં કરીને પ્રભુને ધરાવ્યો છે. વાલા વૈષ્ણવો, આપ સૌને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.